આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં વિધાનસભામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ખ્યાતિ હોસ્પિટલ મામલે કોંગ્રેસે દેખાવો કર્યા। નાટ્યાત્મક રીતે ડોક્ટર અને દર્દી બનીને તેમણે વિરોધ કર્યો છે। તો ખ્યાતિ હોસ્પિટલ બાબતે વિરોધ થઈ રહ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે કોંગ્રેસ દ્વારા દેખાવો થવાના હતા ને એ રીતે તેઓ નાટ્યાત્મક રીતે વિરોધ કરી રહ્યા છે, શું વધુ માહિતી? જી ચોક્કસ, જે પ્રકારે નાટ્યાત્મક વિરોધ કરવામાં આવ્યો છે, અત્યારે દર્દી બનાવવામાં આવ્યો છે ને દર્દીને પગમાં તકલીફ હતી પણ એનું હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું। એ પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ છે એ હોસ્પિટલનો જે આખો ઘટનાક્રમ છે એ ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જે પ્રકારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારે દેખાવો કરવામાં આવ્યા છે, અમિતભાઈ, આ પ્રકારના જે દેખાવો છે એ દેખાવો માટે શું કહેશો તમે? જે પ્રકારે કોંગ્રેસે દેખાવો કર્યા છે, કોંગ્રેસ આનાથી શું એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે? અમિતભાઈ, ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસે આ પ્રકારે દેખાવો કર્યો છે અને દર્દી એક ધારાસભ્ય બન્યા છે અને એને પગમાં દુખાવો હતો એટલા માટે લાવ્યા હતા અને એ દુખાવા પછી એ કરવામાં આવ્યું છે। સીધી રીતે જોવા જઈએ તો આપણી સાથે સીધી રીતે તુષારભાઈ જોડાયા છે। તુષારભાઈ, આપ તો પોતે ડોક્ટર છો અને જે પ્રકારે આ દેખાવો કર્યા છે, શું છે આખો ઘટનાક્રમ શું છે? PMJAY અંતર્ગત ગુજરાતમાં ઘણી બધી હોસ્પિટલોમાં ખરેખર હૃદય રોગ હોય જ નહીં એવા લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી છે અને બાયપાસ સર્જરી પણ કરવામાં આવી છે। અને એમાં જો ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એમાં તો કેટલાય લોકો, નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે। તો આવી ઘટના જ્યારે ગુજરાતમાં વારંવાર થતી હોય તો એનો વિરોધ અમે આજે અહીંયા વિધાનસભા પરિસરમાં કરી રહ્યા છીએ। ખાસ કરીને તમારો આ જે વિરોધ છે એ વિરોધ અંતર્ગત આપ શું બન્યા છો અને વિરોધમાં કેવી ભૂમિકા તમે ભજવી? હું ડૉક્ટર મુન્નાભાઈ MBBS છું અને જે પ્રમાણે આજે આપ જોયું કે ખ્યાતિ હોસ્પિટલ હોય કે ઘણી બધી એવી હોસ્પિટલ હોય, પેશન્ટોને જરૂર ના હોય ત્યાં ઓપરેશન થઈ જાય છે અને લોકોના મૃત્યુ થઈ જાય છે। એક મેસેજ આપવા માટે અમે આ કર્યું છે। તમે જે મેસેજ આપ્યો છે એ મેસેજમાં સીધી રીતે જોવા જઈએ તો ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો છે। વિધાનસભામાં આજે પણ ખ્યાતિ હોસ્પિટલનો એક પ્રશ્ન છે, એમાં વિરોધ કેવી રીતે કરશો? ચોક્કસ, આજે ઘણી બધી ખ્યાતિ હોસ્પિટલના મુદ્દા પર અમારા ઘણા બધા પ્રશ્નો દાખલ થયા છે। એ તો પ્રશ્ન અમે ઉપાડીશું, પણ ખાસ કરીને જ્યારે આજે તમે જુઓ કે CC કાંડ જે થયું છે હોસ્પિટલના અંદર, જે CCTVના જે ફૂટેજ વેચવામાં આવ્યા અને જે ગુજરાતની અસ્મિતાને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે, આ સરકારના અંદર બધું થઈ રહ્યું છે। તો આ ઘણા બધા એવા મુદ્દા છે આજે અમે ઉપાડવાના છે અને ખાસ કરીને જ્યારે 116ની નોટિસ બી છે એ નોટિસના અંદર પણ આ ઇસ્યુ અમે ઉપાડવાના છે। અને જ્યારે આ ખ્યાતિ હોસ્પિટલના અંદર જે લોકોને ઓપરેશન કરવાનું હૃદયનું હતું, જેમને જરૂર નહોતી, જેમને બ્લોકેજ નહોતા, એના બ્લોકેજ બતાવીને ઓપરેશન કરી નાખ્યું, બાયપાસ કરી નાખ્યું, એટલે એ પ્રમાણેનું આજે અમે ડેમો અહીંયા બતાવ્યું છે। બિમલભાઈ, તમે લાંબા સમય પછી આવ્યા છો, આજનો જે વિરોધ છે કેવી રીતે કરાયો તમારો? હું લાંબા સમય પછી એટલે નથી આવ્યો કે મારા ફાધરને 15 તારીખના રોજ સાંજે 6 વાગે બ્રેન સ્ટ્રોકનો એટેક આવેલો હતું અને હોસ્પિટલમાં છે, આજે પણ સોમનાથની હોસ્પિટલમાં એડમિટ છે। એમની થોડીક તબિયત સુધારા ઉપર છે એટલે હું આજે આવ્યો છું। વિરોધ કેવી રીતે કર્યો, શું તમે એ કર્યું? આ જે આયુષ્માન કાર્ડ જો પૂરા ગુજરાતમાં ચાલી રહ્યું છે એ આયુષ્માન કાર્ડ લોકોની સુવિધા માટે પણ હોય છે, પણ અત્યારે આયુષ્માન કાર્ડ અને હોસ્પિટલવાળા જે સરકાર આરે મળેલા હોય છે એ કમિશન ઉપર એને એજન્ડો નક્કી કરવામાં આવ્યા છે અને એજન્ટ થ્રુ લાવવામાં આવે છે। પગની તકલીફ હોય તો હાર્ટનું ઓપરેશન કરી નાખે, હાર્ટની તકલીફ હોય તો બીજું ઓપરેશન કરી નાખે, પણ એમને કમિશનથી મતલબ છે। અને આ સરકારમાં જ્યારે આ કમિશનવાળા લઈને આવે કે કોઈ પણ દર્દીને આવે, એને મનુષ્યની પડી નથી, પણ આ આયુષ્માન કાર્ડ ઉપર એમને કમિશનની પડી છે, હોસ્પિટલવાળાને પડી છે, પણ આ સરકારને પણ કમિશનની પડી છે। જ્યારે જે હોસ્પિટલ ઉપર કમિશન દેતા હોય છે ત્યાં કંઈ પણ ઓપરેશન કરવાની છૂટ છે, કારણ કે એનું કારણ કહું છે અત્યાર સુધીમાં એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અમારી માંગ છે કે એની ઉપર FIR કરીને CBI તપાસ મૂકવામાં આવે। ખાસ કરીને જોવા જઈએ તો આજે નિયમ 116 અંતર્ગત રાજકોટનું CCTV કાંડ છે એ પણ મુદ્દો ઉપસ્થિત થયો છે, તો એનો વિરોધ કેવી રીતે ગૃહમાં કરશો? અમે જે આજે રાજકોટનો 186 મુજબ જે ઊભો કરવામાં આવ્યો છે એ અમે વિધાનસભામાં એ પ્રશ્નોત્તરી એ વિભાગના મંત્રી પાસે પૂછશું અને જે પ્રશ્નોત્તરી અમારી સાચી વાત અને તપાસ નહીં મૂકવામાં આવે તો ઉગ્ર વિરોધ વિધાનસભામાં કરવામાં આવશે। ચોક્કસ ઉગ્ર વિરોધ વિધાનસભામાં કરવામાં આવશે એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો આજનો આ તમારું જે તમારા હાથમાં બેનર છે PMJY કૌભાંડની CBI તપાસ કરો, શું માંગણી છે સીધી રીતે?
સમગ્ર ગુજરાતની અંદર પીએમજીવાયના હેઠળ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર વારે ને ઓટલે ને ચોટલે થઈ રહ્યો છે. દવાખાના નામે આ ચોખ્ખે ભ્રષ્ટાચાર કરીને નેતાઓને અને જે સરકારને હપ્તાઓ જે મોકલાવવામાં આવે છે કરતા હરતાની અમે માંગ કરીએ છીએ કે સીબીઆઈ તરફથી તપાસ થવો જોઈએ અને ગરીબોના જે જીવ લેવાય છે એ જીવ લેવાતા બંધ થાય. પણ આ સરકારને શરમ નથી આવતી કે લોકોના જીવ લઈને પણ એમનો ધંધો ચાલુ રાખે છે, કમિશન લેવાનું બંધ નહીં કરતા. એટલા માટે અમે વિરોધ નોંધાવીએ છીએ. વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આપણી સાથે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ પણ છે. જિગ્નેશભાઈ, આજે એક નિયમ 116 અંતર્ગત પણ રાજકોટનો સીસીટીવી ફૂટેજવાળો પણ મુદ્દો છે અને આ ડૉક્ટરનો આ જે વિરોધ જે કરાયો છે એક વિધાનસભા ગૃહમાં કેવી રીતે એનો ઉઠાવશો આ મુદ્દાને? બિલકુલ, ગુજરાત વિધાનસભાના મંચ ઉપર પણ ઉપાડીશું. પણ સમગ્ર દર્શકોને આપણે જણાવવું કે ખ્યાતિ હોસ્પિટલ એક હોસ્પિટલની વાત નથી. દુખાવો ઘૂંટણમાં હોય, શોલ્ડરમાં એટલે કે ખભામાં હોય, પેટમાં હોય અને કરી નાખે એન્જિયોપ્લાસ્ટી. શેના માટે? કેમ કે એન્જિયોપ્લાસ્ટી કરવાથી લાખો રૂપિયાનું કમિશન કમલમ અને ગાંધીનગરમાં સેટ થયું છે. ભાજપના નેતા મંત્રીના અધિકારીઓના એકબીજાના મેળાપીપણામાં 3100 કરોડની પીએમજીવાય યોજનામાં એવું કહેવાય છે 300 કરોડનો તોડ થયો, કમિશનબાજી થઈ, કૌભાંડ થયું. તો તમારી કમિશનની વૃત્તિના કારણે ગુજરાતના સામાન્ય નાગરિકોના જીવ લેવાય. માણસને ઓપરેશનની જરૂર ના હોય છતાં એની દર્દીની જાણકારીની બહાર, એના સગાની જાણકારીની બહાર એમના તમે ઓપરેશનો ઠોકી બેસાડો અને સેંકડો માણસોના મોત થયા. અમે માગણી કરી એની સીબીઆઈ તપાસ થવી જોઈએ. અને રાજસ્થાન આપણે રાજકોટની અંદર જે સીસીટીવી ફૂટેજનું કાંડ બહાર આવ્યું એ તો અત્યંત ચિંતાજનક છે. ગુજરાતની બહેન દીકરીઓ, માતાઓ, તમે હું બધા જ મોટા મોટા શોપિંગ સેન્ટરને મોલમાં ચેન્જિંગ રૂમમાં બધા કપડાં બદલતા હોય છે. આ લોકોની પ્રાઇવેસીનું શું? શા માટે આવા કાંડ ગુજરાતમાં થઈ રહ્યા છે? ડ્રગ્સનો કાંડ થાય, ખ્યાતિનો કાંડ થાય, પેપર ફૂટે, નકલી કચેરીઓ. એટલે ગુજરાતમાં મૂળ પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો ડર. તો આજે વિધાનસભામાં જે રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને નાટ્યાત્મક રીતે ડોક્ટર અને દર્દી બનીને વિરોધ કર્યો, જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો હતો તેનો નાટ્યાત્મક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.